પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુએ ફરીને એકવાર તેમની અસીમ કૃપા કરુણા આપણા પર રાખી છે. હાલેલુયા. આજે સવારમાં ફરીવાર આપણે બધા જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. ફરીવાર આપણે એક નવો દિવસ જોઈ શક્યા છે. હાલેલુયા. અને આજે સવારમાં તો આપણે એ દિવસ જોયો છે કે જે દિવસ જોવાને માટે આપણે સક્ષમ ન હતા. હાલેલુયા. આપણે બળવંત ન હતા, આપણી પાસે એના કોઈ પ્લાનિંગ ન હતા. અને એ દિવસ જ્યારે આપણે આ માસની શરૂઆત કરી ત્યારે આજના દિવસને માટે કોઈ કલ્પના ન હતી. હાવાલા મિત્રો, જે દિવસે આપણે આ માસની શરૂઆત કરી ત્યારે આપણે એવા સક્ષમ ન હતા કે આપણે આ માસનો આજનો છેલ્લો દિવસ, છેલ્લી સવારને આપણે જોઈ શકીએ. કેમનું થશે, કેવી રીતે થશે, આપણા મને કોઈ જાણતું ન હતું. પણ જો દેવે તેમની અસીમ કૃપા આપણા પર રાખી, કરુણા રાખી, દયા રાખી, આપણને બધાને સલામત રીતે તેઓ આજના દિવસમાં દોરી લાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા ઈશ્વર એવા પરમેશ્વર છે, જ્યારે આપણે તેમના પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે તેઓ આપણને સલામત રીતે પસાર કરાવે છે અને યોગ્ય સમયે મદદ પૂરી પાડે છે. અને એ સર્વ બાબતો આપણને પૂરી પાડે છે જે દિવસને માટે જરૂરી છે, અથવા દિવસ પૂરો કરવાને માટે અગત્યતા છે, અથવા કુટુંબને માટે, પરિવારને માટે, આત્મિક જીવનને માટે, બધી જ રીતે આપણા પ્રભુ એવા સક્ષમ પ્રભુ છે કે જે તમને અને મને સહાય કરે છે. હાલેલુયા. અને એવા ઈશ્વર, એવા પ્રભુ, એવા પરમેશ્વર, કૃપાળુ પ્રભુ જ્યારે તમને અને મને મળ્યા છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, જેમણે અત્યાર સુધી આપણી સંભાળ લીધી, કાળજી લીધી. અને આ માસ પૂરો કરવાને માટે તેઓ આપણને આ માસમાં લઈને આવે છે અને આપણે આ માસનો છેલ્લો દિવસ જોઈ શક્યા છે. ત્યારે આગળ પણ તેઓ તમારું અને મારું ભલું કર્યા વગર રહેવાના નથી. તેમણે કહ્યું, હું તને કદી મૂકી દઈશ નહીં અને तने तजीस पण नहीं. उसने स्वयं कहा है, मैं तुझे कभी न छोड़ूंगा और न कभी त्यागूंगा. God has said, I will never leave you. I will never run away from you. Hallelujah. Praise the Lord. પ્રભુ એમના વચનના પાકા ઈશ્વર છે, વચનને પાડનારા ઈશ્વર છે. આ ગમે તે થઈ જાય પણ વચન પ્રમાણે થયા વગર રહેતું નથી. અને વચનને કોઈ બદલી શકતું નથી, વચનની સામે કોઈ થઈ શકતું નથી, કેમ કે વચન ઈશ્વર પોતે છે, કોઈ મનુષ્ય નહીં. અને પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ પ્રભુના વચનને, પ્રભુના આશીર્વાદને, આપણા પર રહેલી તેમની કૃપાને તોડી શકતું નથી. સિવાય કે તમે કે હું પ્રભુના માર્ગમાં ચાલતા નથી, તેમને ન ગમતા કામો કરીએ છીએ અને આપણે એવા રસ્તાઓ પર ચાલે છે જે ઈશ્વરના નથી. અને દુઃખી થઈએ, મુશ્કેલીઓ આવે, તકલીફોમાં પડીએ અને આપણું પતન થાય એ નક્કી છે. પણ જો પ્રભુમાં ચાલીએ છીએ અને અનેક ઘણા પ્રશ્નો આવે છે તો પણ એમાંથી આપણો બચાવ કરે છે, આપણું રક્ષણ કરે છે. તે વિશ્વાસુ પ્રભુ છે અને તે આપણા પર દયા રાખીને, આપણી સંભાળ રાખીને આપણને ફરીવાર પુનઃસ્થાપિત પણ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મદદ કરે છે. એક જીવન સાક્ષી તમને આપવા માગું છું. અમારી ટીમમાં જે બુધવારની અને શુક્રવારની સંગતો મળે છે, એમાં ગામડીથી જસુમતીબેન આવે છે અને વિદ્યાનગરથી આપણે જોઈએ તો શૈલેષભાઈ અને નીલાબેન, શેલ્વિન, નિશી, આ પરિવારો આ સંગતોમાં લાઈવમાં ભાગ લેતા હોય છે, નહીં? અને એક વખત જ્યારે નીલાબેન અને સેલ્વિન અને નિશી આવ્યા ત્યારે તેમના સ્કૂટીમાં પંચર હતું અને વ્હીલ બહુ હાલક ડોલક થતું હતું, પણ પ્રભુ એમને આ જગ્યા પર લઈને આવ્યા
સંગત પૂરી કરી અને ફરી સાંજે તેઓ જતા હતા ત્યારે તેમણે વિચાર્યું કે આપણે ટ્યુબ બદલી નાખીએ. અને પંચર જેવું હતું અંદર અને કદાચ હવા પણ ઓછી થઈ ગઈ હતી. અને તેઓ ગયા બહાર રોડ પર. એક નાયર છે જે ટાયરનું પંચરનું કામ કરે છે, એની પાસે તેમણે ટાયર અને ટ્યુબ બંને બદલાવ્યા. પેલા ભાઈએ બદલી તો નાખ્યું, પણ તેમણે જે એક્સલ ફિટ કરવાની હોય નટ એ એમણે બરાબર કરી નહીં. અને તેઓ ગયા અને થોડે સુધી 2-3 કિલોમીટર જેવું ગયા અને બહુ વ્હીલ હાલતું હતું, અવાજ આવતો હતો. તેઓ પાછા આવ્યા અને જેવા ઊભા રહ્યા એમ બતાવ્યું તો એ જે એક્સલ કહેવાય એ બરાબર ફિટ થઈ નથી, નીકળવાની તૈયારીમાં હતી. અને પ્રભુએ તેમનો અદ્ભુત બચાવ કર્યો. નહીં, આપણે જાણીએ છીએ કે 2 વ્હીલરની અંદર આગળના વ્હીલમાં અને પાછલા વ્હીલમાં એક્સલ હોય, દરેક ગાડીઓમાં હોય. 4 વ્હીલરમાં હોય, 2 વ્હીલરમાં હોય, સાયકલમાં પણ એક્સલ હોય. અને એ એક્સલ પર એ ધરી પર પૈડા ફરતા હોય છે નહીં. અને પ્રભુએ એ દિવસે તેમનો અદ્ભુત બચાવ કર્યો. મને ફોન જોડ્યો, આવું થયું અને આ રીતનું થયું. તો અગાઉ સમય પર સાક્ષી મૂકવામાં આવી હતી, પણ આજે આ દિવસે ફરીવાર યાદ આવી કે પ્રભુ આપણું રક્ષણ કરે છે. આપણે માર્ગમાં હોય છે ત્યારે પણ પ્રભુ આપણું રક્ષણ કરે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. આપણા દેવ આપણા પર પ્રેમ કરે છે. અને જ્યારે આપણે એમના કામોને લીધે બહાર જઈએ છીએ, આવીએ છીએ, ત્યારે તો વિશેષ તેમની કૃપા આપણા પર હોય છે. હા, ચોક્કસ આપણે જ્યારે પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે ચોક્કસ શેતાનની બાબતોને માટે એ અપ્રિય વસ્તુઓ થઈ પડે છે અને એ આવી રૂકાવટો પણ ઉત્પન્ન કરે છે. પણ જેમ મેં કહ્યું એમ કે ઈશ્વરની યોજનાની સામે અને તેમના રક્ષણની સામે કોઈ પણ જીતી શકતો નથી. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. હંમેશા હું આ પ્રમાણે વિશ્વાસ સાથે કહું છું કે તમે પ્રભુને માટે જો તમે જીવો છો તો પ્રભુ ખચિત તમારી સંભાળ લેશે. એનો મતલબ એવો નથી કે મુશ્કેલીઓ નહીં આવે, તકલીફો નહીં આવે. અમે અગણિત જોઈએ છે. અને હું ઘણી વાર કહું છું પણ ખરો કે પ્રભુની સેવા એ એટલી સહેલી નથી કે કદાચ 8 કલાકની જોબ કરીને કોઈ ભાઈ છૂટા થાય અને સાંજ પડે જઈને ભાઈ કે બહેન પોતાના બિછાનામાં સૂઈ જાય. પણ પ્રભુનું કામ 24/7 છે, કન્ટિન્યુઅસ છે. અને એમાં ઘણી એવી આપદાઓ પણ છે, મુશ્કેલીઓ પણ છે. હા, આશીર્વાદ પણ સમાયેલો છે, પણ એ આશીર્વાદ લેવાના માટે ઘણા બધા પ્રશ્નોમાંથી પસાર થવું પડે છે નહીં. પણ મુખ્ય બાબત એ છે કે ગમે તે પરિસ્થિતિ હોય, પ્રભુ એમના બાળકોને પ્રેમ કરે છે, બચાવે છે, એમના માટે ઉપયોગી છે, એમના માટે ખર્ચાય છે, તેમનું તે ભલું કરે છે, બચાવ કરે છે અને રક્ષણ કરે છે. હાલેલુયા. આવી ઘણી બધી સાક્ષીઓ છે કે માર્ગમાં પ્રભુ તેમના બાળકોનું રક્ષણ કરે છે. હાલેલુયા. મારા એવા ઘણા અનુભવ છે કે જ્યારે અમે આણંદથી અમદાવાદ અથવા નડિયાદ અથવા વડોદરા ગયા હોય અને એવી બાબતો બની હોય કે જ્યાં જીવનું જોખમ ઉત્પન્ન થયું હોય, પણ પ્રભુએ બધામાંથી સલામત રીતે બચાવ્યા છે, બહાર કાઢ્યા છે, અકસ્માતથી ટાળ્યા છે, પંચર પર પડ્યું છે, પણ પ્રભુએ એવી સ્પીડમાં કે એવી રીતના પ્રભુએ બચાવ કર્યો છે કે જેમાં અકસ્માત ન સર્જાય. અને એવી જગ્યાઓ પર બનાવો બની છે કે જ્યાં તત્કાળ પ્રભુ તરફથી મોકલેલા લોકો સહાયને માટે પહોંચી શકે. હાલેલુયા. માટે વિશ્વાસ રાખીએ, આપણા પ્રભુ સહાય અને મદદ કરનાર પણ પ્રભુ છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. કદી નિરાશ ન થઈએ, ભલે તમે એકલા હોવ તો પણ હું તમને કહીશ કે પ્રભુ તમારી સાથે છે. પ્રભુ તમને કદી એકલા મૂકીને જતા નથી. કદાચ તમે ફિઝિકલી એકલા દેખાતા હોવ, પણ પ્રભુ તમને કદી મૂકીને છોડીને જતા નથી. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે આપણે આ દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે આજે
ફરીને એકવાર પ્રભુજી અમે આ સુંદર સવારને જોઈ શક્યા છે. અને પ્રભુ અમારા માટે આજની સવાર ઘણી બધી ખાસ છે પ્રભુ પિતા, કેમ કે પ્રભુ તમે માસના અંતિમ દિવસમાં તમે અમને લઈને આવ્યા છો. સાચે જ પ્રભુ અમારા માટે તો પ્રભુ આ એક એવો અનુભવ છે કે જે અમારા માટે પસાર થવું અશક્ય હતો. પ્રભુ પાછળ ફરીને જોઈએ તો ખ્યાલ આવે છે અમે જે અંતર કાપ્યું છે એ અંતર કેમનું કપાયું હશે. માણસોને તો અશક્ય છે, પણ ખરેખર દેવને શક્ય છે. પ્રભુ તમારું વચનને અમે અમારા જીવનમાં જોઈ શકીએ છીએ. અને પ્રભુ તમે અમને એવા મુશ્કેલીઓના, દુઃખોના, તકલીફોના, બીમારીઓના, ચિંતાઓના એવા રસ્તાઓમાંથી પ્રભુ તમે અમને સલામત રીતે લઈને આવ્યા છે. પ્રભુ આર્થિક પ્રશ્નોમાં પણ પ્રભુ તમે અમારી સાથે ઊભા રહ્યા છો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા દૂતો દ્વારા પ્રભુ તમે ટેકો અપાવ્યો છે પ્રભુ, તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ. પ્રભુ અન્ય માટે પ્રભુ તમે રસ્તા ખુલ્લા કર્યા છે પ્રભુ, તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ. પ્રભુ પાણી અમે પૂરું પાડ્યું છે પ્રભુ પિતા, રક્ષણ પૂરું પાડ્યું છે પ્રભુ. જે તોફાન થયું પ્રભુ વરસાદનું, એમાં પ્રભુ તમે રક્ષણ કર્યું છે, માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હા, ખરેખર પ્રભુ એવા નાના મોટા ઘણા બધા પ્રસંગો છે જેમાંથી પ્રભુ તમે અમારી સાથે સખત સમય અમારી સાથે રહ્યા છો. સખત ગરમીમાં પણ પ્રભુ તમે અમારા જીવનું રક્ષણ કર્યું છે, અમારા ઘરોનું રક્ષણ કર્યું છે, સલામત રાખ્યા છે. ઘણી બધી વ્યવસ્થાઓ તમે આપી છે કે જેની સામે અમને સુરક્ષાઓ મળી શકે, તેના માટે આભાર માને છે. વાહનો પૂરા પાડે છે પ્રભુ કે એક જગ્યાથી બીજી જગ્યા પર પ્રભુ અમે જઈ શકીએ પ્રભુ, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરી છે, તમારો આભાર માને છે. ઘણા બધા ખર્ચને પહોંચી વળવાને માટે પ્રભુ તમે રસ્તાઓ ખુલ્લા કર્યા છે પ્રભુ, તેને માટે અમે તમારો આભાર અને આભાર માને છે. અને ખાસ પ્રભુ આ માસના છેલ્લા દિવસે પ્રભુ અમે યામાહા SX 720 ઓર્ગનને માટે તમારો ખાસ આભાર માને છે પ્રભુ. અમે જે 3 બાબતો મૂકી હતી પ્રભુ, એમાંથી પ્રથમ બાબત પ્રભુ જે તમે પૂરી પાડી છે પ્રભુ, એના કોઈ રસ્તા હતા નહીં પ્રભુ. તમારા નામમાં એક વિનંતી મૂકવામાં આવી અને પ્રભુ તમે વિનંતી તમારા પર પ્રેમ કરનાર વ્યક્તિ દ્વારા પૂરી કરી છે પ્રભુ, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. એ વ્યક્તિને, તેમના કુટુંબને, તેમના પરિવારને તમે પુષ્કળ આશીર્વાદ આપજો પ્રભુ. એનાથી મોટી અને એનાથી પણ મોટી બાબતો પ્રભુ અમે તમારી આગળ મૂકી છે પ્રભુ, ત્યારે બંને બાબતો પ્રભુ જે મિનિસ્ટ્રી માટે જરૂરી છે પ્રભુ, એના માટે પણ તમે રસ્તા ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જે લોકો અત્યારે અમારી સંગતમાં છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ પિતા, બળ પ્રાપ્ત કરી રહ્યા છે, તેઓના માટે પણ પ્રભુ તમે મોટા કામો કરો પ્રભુ. અને તેઓના ઘરોમાં પણ તમે મોટા કામો કર્યા છે, મોટા આભાર માને છે. પણ પ્રભુ અત્યારે આજે સવારમાં જ્યારે તમારી આગળ તેઓ નમેલા છે અને હમણાં તેમને જે પ્રકારની જરૂરિયાત છે પ્રભુ, તમે એ પ્રમાણેની તેમની જરૂરિયાત તમે પૂરી પાડો. એને માટે પ્રભુ અમે પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે જે પ્રમાણે હમણાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેમની જરૂરિયાત પૂરી પાડો. કદાચ કોઈક માંદગીમાં છે, દવાખાનામાં છે પ્રભુ પિતા, પ્રભુ ખર્ચને પહોંચી વળે એમ નથી પ્રભુ, દવા લાવી શકે એમ નથી પ્રભુ, જોબ ચાલી ગઈ છે પ્રભુ પિતા, બીજી જોબ મળતી નથી પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા આવકના રસ્તાઓ બંધ થઈ ગયા છે, ત્યારે પ્રભુ ખાસ પ્રભુ આ ઘરોનું, કુટુંબનું તમે ભરણ પોષણ કરો પ્રભુ. તેમના ઘરના પ્રભુ તેમના ઘરના તમામ પ્રશ્નો દૂર કરો, તમે તેમના ઘરની તમામ જરૂરિયાતો તમે પૂરી પાડો પ્રભુ. તેમના ઘરના સભ્યોને પ્રભુ સર્વ તેમની જરૂરિયાતો પ્રભુ પિતા, જે દૈહિક પ્રભુ જે તેમને માટે પ્રભુ જે જીવન જરૂરી ગુજારવાને માટે જે જરૂરિયાતો છે પ્રભુ, એ જરૂરિયાતો તમે પૂરી પાડજો. તેઓને પણ પ્રભુ તમે આત્મિક પોષણ આપજો પ્રભુ પિતા, તમારી સંગતિમાં રાખજો પ્રભુ. મુશ્કેલીઓના લીધે પ્રભુ કોઈ પણ પ્રભુ ખોટા રસ્તા પર ના જાય પ્રભુ, વ્યસનોમાં ન ચડી જાય પ્રભુ પિતા, વ્યભિચારમાં ન ચાલ્યા જાય, અને પ્રભુ જે માર્ગમાં તેમણે ન જવું હોય એ માર્ગમાં, જે માર્ગમાં જવું ન જોઈએ પ્રભુ, એ માર્ગમાં તેઓ ચાલ્યા ન જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યારે પ્રભુ એવા માતા પિતા છે જેઓ ચિંતા કરી રહ્યા છે, બાળકોનું વેકેશન પૂરું થનાર છે, સત્ર શરૂ થનાર છે પ્રભુ પિતા, ફીની તેમને ચિંતાઓ છે પ્રભુ પિતા, અને પરમેશ્વર ચોપડાની ચિંતાઓ છે પ્રભુ પિતા, અને પ્રભુ વરસાદના કારણે રેઇનકોટની પ્રભુ જરૂર હશે પ્રભુ, ટ્રાન્સપોર્ટેશનની તેમને જરૂર હશે પરમેશ્વર પિતા, અને પ્રભુ હજી સુધી પ્રભુ તેમણે સ્કૂલની ફીઓ
ભરી નથી, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે એ સર્વ માતા પિતા બાળકો માટે કે પ્રભુ તમે તેઓને માટે યહોવા ઈરે બનજો પ્રભુ પિતા. તમે પહાડ પર પૂરું કરનાર ઈશ્વર છો પ્રભુ. અને પ્રભુ તમે જેમ ઇબ્રાહિમને માટે પ્રભુ તમે ઈસાકની જગ્યા પર ઘેટું પૂરું પાડ્યું પ્રભુ, એમ આવા સર્વ માતા પિતાઓ માટે પ્રભુ તમે કૃપા કરજો, દયા કરજો પ્રભુ પિતા. અમારા બાળકો ભણી રહ્યા છે પ્રભુ, અમારા ઘરમાં કોઈ બાળક ભણતું નથી, પણ પ્રભુ જે બાળકો ભણી રહ્યા છે પ્રભુ પિતા એમના માટેની સર્વ સગવડો પ્રભુ તમે પૂરી પાડજો. દરેકને નોકરી ધંધા રોજગાર આપજો પ્રભુ. લડાઈ ઝઘડા દૂર કરજો પ્રભુ પિતા. ખોટી જે ખોટા તોમતો કોર્ટ કેસ એફઆઈઆર છે પ્રભુ એને તમે ખાલી જ કરજો પરમેશ્વર પિતા. નોકરી ધંધો રોજગાર તો આશીર્વાદિત કરજો, આવકનો સ્ત્રોત આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો પરમેશ્વર પિતા. વિઝા પાસપોર્ટના પ્રશ્નો દૂર કરજો અને ખાસ પ્રભુ જે પરીક્ષા તેઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો પ્રભુ પિતા. તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મદદ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં અમારી સાથે રહો. જેમ આખો માસ તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ, એમ નવા માસમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહેજો. તમારું વચન પૂરું પાડજો પ્રભુ પિતા. અને જે આ માસના અધૂરા અમારા કામો છે એને પૂરા કરવા મદદ કરજો. ને પ્રભુ જે નાણાંના આશીર્વાદની જરૂર છે એ પણ આપજો. જે આશીર્વાદો હજી સુધી અમને મળ્યા નથી પ્રભુ, એ આશીર્વાદો પ્રભુ અમે જીવનમાં પ્રાપ્ત કરીએ પ્રભુ પિતા. એવું થવા દે. હમણાં સુધી હું તેલી બોલવાનું માફ કરો અને એક સુંદર નવી સવારમાં પ્રભુ તમે ઉઠાડજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.